ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 8:30 વાગે. હજુ તો નાહી નહીં, હું નાવાનું બાકી છે અને હજુ તો કામ ચાલુ છે. દક્ષુભાઈ ઘૂઘરા ભરે છે, એક બાજુ દહીં વડા તારે છે અને એક બાજુ તો વાસણનો ઢગલો પડ્યો છે. એમાં દક્ષુ સવારમાં આપણે બહુ ચાલો નહીં, બીજું તો કોઈ નહીં. હવે દક્ષુ જશે પાર્લરે, પછી નહીં ધોઈને તૈયાર થઈ જાય, નહીં ધોઈને દીવાબત્તી કરે હું, પછી ઘરનું કામ કરવાનું. એટલે 8:30 થઈ, હજુ 9 વાગશે. બધું દીવાને તૈયાર કરીને હાલતા પછી નહીં ભાઈ બધું કામ કરે એટલે તો 10, 11, 11:30 સાચા. પછી રસોઈનો ટાઈમ થઈ જાય. અમારે દક્ષુભાઈ જો તૈયાર કરે. દક્ષુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈ બધું તૈયારીઓ કરી નહીં દક્ષુભાઈ. બપોર થઈ જાય જો, હજુ તો 1 વાગવા આવ્યા તો ખાવાવાળા આવ્યા નહીં મારો. અને હજુ તો જો આ શાક બનાવ્યું અને લોટ બધી મૂક્યો ને હજુ તો જો આ કપડાં ઉકવવાના બાકી છે. સવારની હજુ બેઠી નહીં એટલે સવારનું કામ પાર્લરનું બધું કામ કરીએ ને એટલે ચાલુ જ રહે મારો. હજી ત્યાં કપડાં ઉકવવાનું, હજુ 1 વાગે એટલે હવે ખાવાવાળા આવશે એટલે હવે રોટલી કરી આલે પહેલાં અને પછી કપડાં ઉકવી કહો તો કપડાં ઉકવી દઉં, પછી આવી લે રોટલી કરી દઉં. એવું કંઈક કરું હવે, જે થાય ખરું. પણ જો આવીએ જે 2 જણા તો સારું હાલો હવે એ રોટલી કરી આલીએ. શું કરે, અમે મૂન દક્ષુભાઈ બેઠા હતા. મોહન તો ખાવાનું તારો મોહન ભૂખ લાગી. ચમલે ખાધું તો ખરું, સવારે નાસ્તો તો કર્યો. તને ભૂખ બહુ લાગે ને શિખર? હવે પેટ આવડું અને ભૂખ બહુ લાગે. દક્ષુ મોહન કે મને ભૂખ બહુ લાગે, કહું પેટ આવડું પણ ખાયા 5 રોટલી. મોહન કે છે માસી મારી ઉડાવી નહીં. મોહન ખાલી મસ્તી કરવો, ખોટું ના લગાડવું. સારું એડો ખાઈ લઈએ. દક્ષુ આવતો ને બેટા. ભેગો થઈને મોહનને ઉડાવીએ. મોહન આટલું ખાવા જવો ને આટલું ખાવા જવો ને એવું કરીને બધું ઉડાવીએ ભેગો થઈને. પણ ખાલી મસ્તી મજાકમાં ચાલે. બાકી મોહન જેવો તો કોઈ છોકરો નહીં. બહુ ડાયો, બહુ હોશિયાર છોકરો છે. એને આપણે ગમે એટલું બોલીએ બાજીએ પણ એ હમો જવાબ એ ના હાલે ને આમ ચૂપચાપ હસ્યા કરે પણ બોલે નહીં કશું. એટલે બહુ ડાયો છોકરો છે. આપણે ગમે એટલું એને મજાક મસ્તી કરીએ ને તો હસ્યામ કાઢી દે. પણ એવું ના આમ ખરાબ ના વિચારે. અને કામ એ બધું કરે. આપણે કહીએ ને કે મોહન આટલું કામ કરી દે, આટલું આમ કરી દે તો કરી જ દે. બધા લાજ ના પાડક હું આ કામ નહીં કરું એવું એ નહીં. અને દક્ષુનો બેને સારી બનાવશે. દક્ષુન 2 મસ્તી મજાક આખો દાડો ચાલતા જ હોય. પાર્લરે મસ્તી મજાક કરી, ઘેરે મસ્તી મજાક ચાલતું હોય એટલે દક્ષુને ફાવે નહીં, નહીં ફાવે. એને અમારે ઘેર સારું ફાવે. એને બીજો ચોય નહીં ફાવતું, એના ઘેરે એને નહીં ફાવતું. એનો હોય જ ફાવે. એના ઘેર જાય ને તો 2-3 દાડા રહી અને પાછો આવતું રહે એટલે એને હોય ફાવે છે. અને સારો છોકરો ડાયો છે. ટાઈમ થઈ ગયો, હોય જ પડી જાય મારે તો. બપોરે કામ કરીને નવરી થઈને પછી આરામ કરે, ઊંઘી જાય. તે હવે ઉઠીને ચા પી દે ને એવું બધું રોજ કરતા હોય જ કરવાનું હોય. ચા પીવાની ને વાસણ ગોઠવાના ને કપડાં વાળવાના ને મોબાઈલ લેવાનો ને હવે તો એ નહીં જ. હોદની વેળાને તો કોઈ નવું કામ તો થાય ને. હવે રસોઈ કરવાની બાકી છે તે હવે રસોઈ કરી દઈએ. હજુ તો જેટલા 7 વાગી જશે હવે રસોઈ કરી દઈએ. હજુ રસોઈનું તો આજ તો ભરેલા રીંગણા બનાવવાના છે એટલે આજ તો વહેલા તૈયારીઓ કરવી પડી ને. કારણ કે રીંગણા બનાવવાના એટલે વાર લાગે ને. લસણ એવું ભૂલીશું, લસણનો મરચાં બધું ખોડવાનું એ બધું નહીં એટલે હવે તૈયારી કરી દીધી. હજુ જો એમના એમ છે હવે તૈયારી બધી કરીએ. ચલો જો આજે રાતના જમવામાં રીંગણા ભરેલા બનાવવાના છે. એટલે હવે જો રીંગણાને મેં કાપા કરીને મૂકી દીધા છે અને મસાલો બી તૈયાર કરી દીધો. આ મસાલામાં મેં ધાણા, જીરું અને અજમો એ પહેલાં ખાડી કાઢ્યું અને પછી લીલા મરચાં, લસણ, આદું ખોડી અને પછી એ નાખ્યું. પછી હળદર, મરચું, થોડો ગરમ મસાલો, ધાણા જીરું બધું અને તેલ અને થોડું પાણી ઉમેરી અને મસાલો તૈયાર કરી દીધો છે.
અને હવે આ રીંગણામાં આ મસાલો ભરી દઈએ કમ્પ્લીટ, એટલે પછી વઘાર કરી દઈએ. પહેલાં ભરી દઈએ. ચલો જો આપણા રીંગણા મસ્ત મજાના ભરાઈ ગયા છે. હવે વઘાર માટે તેલ મૂકી દીધું. અને અમુક આ મસાલામાં અમુક લોકો છે ને એ લીંબુ અને ખાંડ બી નાખે છે, પણ અમે નહીં નાખતા. અમારે ભાવતું નહીં કોઈને, એટલે લીંબુ અને ખાંડ અમે નહીં નાખતા. અને જો તેલ મૂકી દીધું છે. પેલી બાજુ ભાખરીનો લોટ બાંધવા તૈયાર કરે છે. અને આ રીંગણા હવે વઘાર કરી દઈએ. હવે આપણું તેલ આવી જશે. રાઈ નાખી, રાઈ ફૂટો એટલે જીરું નાખવાનું. પછી આ લીલા મરચાં લસણ ખાંડીને મૂકી દઉં ને એ નાખવાનું. પછી આ રાઈ નાખીને પાણી હલાવી દેવાનું. પછી પાણી નાખીને ચડવા દેવાનું. પછી ચડી જાય એટલે આ મસાલો નાખી દેવાનો છેલ્લે. જીરું થોડું વધારે હોય એ સારું લાગે અહીંયા આ શાકમાં. ચડી જાય એટલે પછી અંદર રીંગણા નાખી દેવાના. આપણા બધા રીંગણા એમ કરતાં નાખી દેવાના. પછી ઉપરથી મરચું મીઠું ને એવું થોડું નાખીએ ને મસાલો કરી દેવાનો, એટલે સરસ થઈ જશે. જો આ રીતે તૈયાર થઈ ગયું છે. હજુ તો થોડું ચડવા દેવું પડશે. ભરેલા રીંગણા હજુ તો આ મસાલો બાકી છે નાખવાનો. હવે થોડા ચડી જાય પછી એ મસાલો નાખી અને થોડું પાણી રેડીને ચડવી દઈએ. પાણી બહુ નહીં રેડવાનું, માપનું એવું જ રેડવાનું. હવે ઢોકીને ચડાવવા મૂકી દઈએ. જો એક બાજુ શાક ચડશે અને ખીચડી મૂકી. સાહેબને ખીચડી વગર તો ચાલે નહીં, એટલે ખીચડી મૂકીને ભાખરીનો લોટ બાંધીને મૂક્યો છે. હવે ચડે એટલે આ બે ચડે એટલે ભાખરી કરવાની છે. જો પેલો મસાલો બી મેં આમાં નાખી દીધો ચડવા નાખે છે. હવે ચડશે બધું. અત્યારે મમ્મી માટે એક સરપ્રાઈઝ લાવ્યો છું. ચલો મમ્મીને બતાવો. મમ્મી તો આંખો બંધ કરજે. એક સરપ્રાઈઝ હતા માટે. આંખો બંધ કર. સરપ્રાઈઝ હતા માટે. આંખ તો બંધ કર. હરકી કરી ને? હા. હું કહું એટલે જ કરજો. એ પેલા નહીં. જો ખોલ. ગિફ્ટમાં મળી હોય. તમાર ગિફ્ટ આવી? યસ. આવી જો ચોપર. સરસ છે. ભરાઈ ફેરવાનું. આયુ મને ભરાઈ દેવાનું. આ બધી બટાકાની ને ચેન પાડી હોય ને એના માટે. આ ડુંગળી કાપી હોય પકડીને ડુંગળી કાપવા. બસ છેડા. કેવી લાગી સરપ્રાઈઝ? અમારા દક્ષુભાઈ અમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાયા. આવું છે અંદર બધું. કલર આવો છે ને મોહન આપણો? સરપ્રાઈઝ ગિફ્ટ આલી મને દક્ષુએ. એને પાર્લરે કોક પેલું આવ્યું છે ગિફ્ટમાં તે ગેલ લાવી રહ્યો. અને બીજું આવ્યું મોહન? કશું નહીં યોજાડી. બીજું કોઈક ડીશો ને એવું કહેતો દક્ષુ? હા ડીશો વાળી ઘરે હવે તો પાર્લર પડી. ચેવી આવી ડીશો? ચેવડી વ્હાઈટ કલરની. કેવડી? જેની એટલી. આપણો પેલું નાસ્તાની રેવડી પેલી વ્હાઈટ કલરની રહી ને આપણો ઘરમાં. હા એવી. હા હેડ. મોહન શું થયું? તને શરદી થઈ જાય ને? મનમાં થઈ ગયો શરદી. આ તો મોહનના બિચારા શરદી થઈ જાય. કાલની થઈ ને મોહન?
દિવસ થઈ જાય 2 દિવસથી શરદી થઈ જાય. મને હેડો પેલા મરચાં લેતા હોય હેડો ચટણી બનાવવાની સૂકી. જા પેલા ટેબલ પર રહ્યો. હા બસ જીરું ધાણા જીરું ધોણા લૂણ દક્ષું. ચટણી બનાવવામાં થોડું નાખે. હા અગર રાજસ્થાની બનાવો તો લસણ નાખવાનું બસ. લસણ તો નાખો ને નહીં દક્ષું કોઈ. હેડો ખાવાનું નહીં. હેડો આ તો આખા દાડાના અવાજ આવ્યો સાહેબ. જય શ્રી કૃષ્ણ. બપોરે આવ્યો તો જ ને પણ બ્લોગમાં નહીં આવ્યા. હા તો ના આવ્યો તો લઈ લેવો જેટલો લેવો હોય. નાટકો ચાલુ. બ્લોગમાં જેટલો લેવો હોય. થાક નહીં લાગ્યો? હા થાક નહીં લાગ્યો? હા થાક તો લાગે ને હેડે જાય હું તો મગજમાં કશું રાખતો જ નહીં ને કોઈ દાડો આટલી ઉંમર થઈ ને મેં મગજ ઉપર કોઈ વાત લીધી નહીં હે. આ છોકરો મારો બહુ મગજ ઉપર આ લઈ લે. બે કોણ ભગવાને શેમાં માટે આલે એક ચશ્મા ભરાવા અને એક ઓયથી ઓગળવાનું અહીંથી કાઢો. કાઢનો અહીંથી ઓગળવાનું અહીંથી કાઢનો આટલાથી ઉપર જવા દેવાનું. અને ભૈરો હોયથી વાપરીને હોયથી ખાધી. ના બેહાડી સાંભળીને તો જો બેહાડી કાઢી. મેં એટલે જ કે હું હોયથી વાપરી અને હોયથી કાઢી. ભગવાન આપણને સવારે ઉઠાડે ને ત્યાં આપણને ભૂખ્યા ઉઠાડે જેવા ભૂખ્યા ભૂખા ભૂખા અને રાતે હુવાડે ત્યાં ખવાડી જાય. ખવડાવીને હુવાડે. તો આજના ખાવામાં ના. ખીચડી છે, આ ભરેલા રીંગણા અને આ ये મોહન. मैं खाऊंगा. એ મોહન લઈ લીધી કે મેં ખાઉંગા. એ દક્ષુ લઈને જતો રે બો. दासु ले जा. મોહન તું ખાઈ જાવ લઈ લે. આ બેવાન મસ્તી જ ચાલતી હોય. ખીચડી ખાધું હવે. અરે પંખો કરે છે જ્યાં છોકરાએ તો. લે મને નહીં ખાવી ખીચડી તું હેડવામાં જઈ હતી તો મજા નહીં આવે કહી દઉં. નહીં. ચલો સાહેબ જય શ્રી કૃષ્ણ. રાતના 10:15 થઈ ગયા છે. 10:18 હા હવે કોમ પતી છે. હવે હું અંદર આવી છું. બોલો જય શ્રી કૃષ્ણ. હવે ઊંઘું નહીં દે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. થાક. હજુ એકવાર જવું છે. એટલા માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.